જ્ઞાન, પવિત્ર જ્ઞાન વિષયક સુંદર સમજણ પ્રયત્ન વગર સમજણ આવતી નથી અને આ સંસારના મિથ્યા વિષય સુખો ભોગવવામાં જ પોતાનું કેવા મિથ્યા અમૂલ્ય આયુષ્ય ગુમાવી દે છે. આ બધાને ખ્યાલ છે. બચપણથી બાળકથી માંડી જ્યાં સુધી મને એનું જીતેન્દ્રિય ન બને ત્યાં સુધી એનું આખું આયુષ્ય આમાં પૂરું થઈ જાય છે. તે વિષય ભોગના સુખો ઉપર અત્યંત પ્રીતિ કરે છે ને આ મનુષ્ય દેહના સંબંધ વાળા કેવા દેહના મનુષ્ય દેહના સંબંધ વાળા પછી મનુષ્ય દેહ હરિગુરુ સંતો એ છે નથી લેતા કલ્યાણ માટે એ અવતરણ હોય છે ને પાછું જોઈ છે ને સ્ત્રી પુત્ર સગા સહોદર ઉપર તથા ધનમાલ ને ઘરબાર ઉપર અત્યંત મમતા રાખે છે. મમતા એટલે માર. કદાચ એને ત્યાગી જંગલમાં જાવ ને તો એ છૂટતું નથી. શીખી ધ્વજ રાજા છે, ચુડાલા રાણી છે. ચુડાલા રાણી બહુ પરમ જ્ઞાની વિદ્વાન હતી. શીખી રાજા જંગલમાં ઝૂંપડી રાખીને દે છે. ઘણી બધી સામગ્રી ને બધું એને શાંતિ કેમ મળતી. પછી કોઈ એને કીધું કે તું આ બધું ત્યાગી દે, મમતા તું મૂકી દે, આ બધું તેને બધું સળગાવી નાખ્યું તોય પણ મમતા મુકાણી. એટલે આ રહસ્ય કૂટ છે કે ગુરુ વગર મમતા મુકાતી નથી. અને એ શું છે એ બધું એ પણ સત્ય સમજાતું નથી. અને જો મમતા ન મુકાય મનથી તો એમાં રાગ દ્વેષ બહુ રહે છે. જો મમતા મનથી મુકાઈ જાય અને ગુરુનો જીવનમાં સત્સંગ આવે છે આત્મજ્ઞાનનો તો એને પોતાના નિજ રૂપનું જ્ઞાન થતા સમતા આવી જાય છે બધાની ઉપર. આ બધું હોય છે ને કે નથી હોતું. ગૃહસ્થને આ બધાની વચ્ચે જ રહેવાનું હોય છે, સંગે જ રહેવાનું હોય છે. અને જો ગૃહસ્થ ન હોય, ત્યાગી હોય તો એને ગમે એકાદું સ્થાન આશ્રમ સંપ્રદાય ગોતવું પડે છે. તો એમાંય પણ આ બધું તો સંબંધ હોય જ છે. એમ કોઈને કોઈ અલગ પ્રકારે સ્ત્રી પુત્ર સગા સહોદર ઉપર ધન માલ ઘરબાર ઉપર અત્યંત મમતા રાખે છે. એટલે એને મૂકી પોતાનું એક પણ કલ્યાણનું સાધન કરી શકતા નથી. પણ તે અજ્ઞાની એમ નથી સમજતો. એ મનુષ્ય પ્રાણી કેવો છે? અજ્ઞાની. એમ નથી સમજતો એ સગળો 84 લાખ યોનિમાં એમાં સંગાથી નથી. આ સંસાર, આ અસાર, આ બધું જે કીધું એ કદાચ તમે તમારું શરીર રોગોથી આખું શરીર રોગો વાળું બની જાય વૃદ્ધપણામાં. બરાબર છે. તો જ્યારથી તમે સમજણા થયા ત્યારથી આ વચ્ચે રહ્યો છો ત્યારે તમે વિચાર કરો તમે કઈ કઈ ઈચ્છાઓ કરી છે અને કઈ કઈ બાબતથી દુઃખી થયા છો. એ સત્ય હતું કે અસત્ય હતું, એ જૂઠું હતું કે મિથ્યા. શું કે આ ઉપર તો દયા આપીએ છે, આ ઉપર દયા રાખવાની છે. જીવ દયા રાખવી તો હાવ આસક્ત થવાનું નથી કે પોતાનું ભજન છૂટી જાય, પોતાનો સત્સંગ છૂટી જાય, પોતાના ગુરુનું શરણું છૂટી જાય એટલી બધી દયા રાખવાની નથી.
હવે અહીંયા બહુ સુંદર મજાની વાત કરી છે વચનામૃતમાં. 184 યોનિમાં એક કોઈ સંગાથી નથી. સ્ત્રી, પુત્ર, સગા, સહોદર, ધન, માલ ને ઘરબાર, આ કોઈ વસ્તુ 184 માંથી મુક્તિ આપવા માટે આ કામ આવતી નથી. 184 માં જન્મ મરણ આપનાર કરે છે. આ જે વસ્તુ કીધી ને એ જન્મ મરણ બહુ આપી શકે છે, પણ જન્મ મરણ માંથી મુક્ત કરાવી શકતી 184 માંથી મુક્તિ અપાવી શકતી નથી. એના માટે તો આમાંથી એને સમય કાઢવો પડે છે અને કોઈ મહાત્મા પુરુષનો માર્ગ પકડવો પડે છે. સત્ય માર્ગ, મહાપુરુષનો માર્ગ પકડે એ મારે, ત્યારે એના જીવનમાં એને આ પણ સમજાઈ જાય છે, પોતે પોતાને પણ જાણી લે છે નિજ સ્વરૂપને, અને પોતે કોણ છે એ ગમ પડી જાય છે. પોતે કોણ છે, ગુરુ કોણ છે, ઈશ્વર શું છે, જગત શું છે. જે હું વ્યવહાર કાળમાં રહું છું આ બધા વચ્ચે, તો એ બધું શું છે, એની સાથે મારે કઈ રીતે સમતા લાવી, કઈ રીતે રાગ દ્વેષથી રહેવું, બધું સરખું હોતું એ હોય છે. બધી જ બુદ્ધિ સરખી જ્ઞાની હોતી નથી. બધા જ જ્ઞાની નથી હોતા, એટલે થોડુંક સહન તો ઘણું બધું કરી લેવું પડે છે. તમને સમજી શકે કે ન સમજી શકે, પણ આ વચ્ચે રહી જો કાં તો બધા જ્ઞાની હોય તો વાંધો આવતો, એક જ્ઞાની હોય ઘરમાં, એક અજ્ઞાની હોય તો ખરેખર ઘણું બધું સહન કરવું પડે છે. જો સહન ન કરે તો સરનું છૂટી જાય છે. એટલે જ વાલાએ વાત કરી કે હે અર્જુન, ઇન્દ્રિયના વિષયોને સહન કરી, ઇન્દ્રિયના વિષયને તું સહન કરી લે અને જીતેન્દ્રિય બન. કેવું? પેલા બધું તું સારી રીતે મારા શ્રી મુખેથી સમજી લે, જાણી લે. ગુરુ ગમ પ્યાલી પી લે, પછી તું વિચાર કરીને મમતા મૂકી દે. શું મમતા? એટલે બધું ત્યાગીને ચાલ્યું જવાનું નથી. ત્યાગીને વયા જાય છે તો એમાં વાસના રહી જાય છે. મનથી ત્યાગ હોવો જોઈએ, પણ સમજણ પૂર્વકનો. જ્યાં સુધી જીવનમાં સાચા સદગુરુ, સંતો, જ્ઞાનદાતાઓની સમજણ જીવનમાં નથી આવી, ત્યાં સુધી મનથી ખ્યાલ આવતો નથી, મનથી મુકાતો નથી. આ અસાર સંસારના સુખ દુઃખ ભોગવતા મૃત્યુ નજીક આવી પહોંચે છે. લગભગ યુવાન અવસ્થા, બાળક અવસ્થા, યુવાન અવસ્થા અને વૃદ્ધાવસ્થા પૂરી થઈ જાય છે, તો પણ વિષયોમાંથી આસક્તિ ટળતી નથી. વિષય કેવા છે? વિષય કેવા છે? જોરથી બોલો, કેમ બોલો છો? વિષય અનિત્ય છે, આવા જવાના સ્વભાવ વાળા છે, સુખ અને દુઃખ દેનારા છે. કે ભગવાન સુખ દુઃખ આપે છે, સંતો આપે છે, સજ્જનો આપે છે. તમારે આ ઘણી વાર સુરતાએ શબ્દ પડ્યો છે તો તમારે તરત મને બકરાની જેમ નહીં પણ સિંહની જેમ મને કેવું છે. અત્યારે જે તમને પૂછ્યું કે વિષય અનિત્ય છે ગુરુદેવ, આવા જવાના સ્વભાવ વાળા છે, સુખ અને દુઃખ દેનારા છે. અને એમાંથી ઉત્પત્તિ કેની થાય છે? કામની, ક્રોધની, રાગની, દ્વેષની, મદ, મત્સર, આ બધું કીચડીમાંથી ઉત્પન્ન થાય છે. કોઈ આ જેટલા સંબંધ છે એમાંથી કોઈ રહસ્યને જાણતું નથી. બધા એમાં જ આધીન છે. બધા જે તમારા સંબંધો છે બધા એને આધીન છે. એટલે તમને એમની સાથે શાંતિ સુખ કે પરમ સુખ મળતું
નથી. આ જે કાંઈ સંબંધ આપણે કીધા, સ્ત્રી પુત્ર સગા સહોદરના જે કાંઈ બધા સંબંધ જ એને આધીન છે. બધાય તો તમારી જેમ ઈચ્છા નથી ધરતા. વચન એ ઘણાય આપી દે છે, વાલાના વચન લઈએ છે, વચન આપી દે છે, પછી વચન પ્રમાણે ચાલતા નથી. એવાય છે ને કે નથી? છે. વાલા એમ કે સત્સંગ સેવા સમરણ ભજન કરવાનું ને ત્યારે આ પાડશે, અને પછી પંડિતાઈ અથવા તો બુદ્ધિમાના બતાવશે. નકર ઈશ્વરે તો ઘણો બધો સંબંધ આપ્યો છે. તો કે આ વચેરીઓ છો એટલે સત્સંગ સેવા સમરણ થી જ જીવન મુક્ત થવાય છે, મોક્ષ પમાય છે, ભગવંત રૂપ થવાય છે, નિજાનંદ એટલે બ્રહ્માનંદ લેવાય છે. તો પણ વિષયોમાંથી આસક્તિ કરતી નથી ને પરમેશ્વરમાં પ્રીતિ થતી નથી. શેમાં? જો પરમેશ્વરમાં પ્રીતિ થઈ જાય તો હૃદય ખજાનો આવી જાય ને, તો બ્રહ્મબોધ બ્રહ્મ વિદ્યા બ્રહ્મ જ્ઞાન સમજી એનો ખલકો આનંદનો ભરાઈ જાય. પણ આ બધા સાથે પ્રીતિ છે. મનુષ્ય દેહના સંબંધ વાળા ગણાય છે. સ્ત્રી પુત્ર સગા સહોદર ધન માલ ને ઘરબાર આટલું ત્યાં વૃદ્ધપણું એમાં જ રહીને આવી જાય છે. એમાંય ઘણું બધું અંધશ્રદ્ધા હોય છે કે નથી હોતી? હોય છે. કેટલી અંધશ્રદ્ધા હોય છે કે છે ક્યારેક સૂક્ષ્મ બુદ્ધિથી વિચારજો છે. કોઈ બુદ્ધિ મનુષ્યો સંબંધ વાળા આમ દોડાવે, કોઈ આમ દોડાવે, જ્યાં દોડો ત્યાં બધો અવળો માર્ગ ને આંધળો માર્ગ. દેખતો માર્ગ હોય તો કેવું? દેખતો માર્ગ હોતો નથી. અસાર સંસારના સુખ દુઃખ ભોગવતા મૃત્યુ નજીક આવી પહોંચે છે, તો પણ વિષયોમાંથી આસક્તિ કરતી, પરમેશ્વરમાં પ્રીતિ થતી નથી. તે મરવા ટાણે ચિંતા કર્યા કરે છે. શેની ચિંતા કરે છે? આ ઉપર જે કઈ મળ્યું ને પ્રાપ્ત થયું એની ચિંતા કરે છે, પણ સતનામની ચિંતા કરતો નથી. મનુષ્ય દેહમાંથી બીજા દેહમાં પ્રાણ ગયો એટલે મોક્ષનું દ્વાર થયું. શું કે અહીં તો હતા બધા મનુષ્ય દેહના સંબંધ ઘણા હતા ને, કેટલા હોય છે સંબંધ ભોગવાલા લાગે. એમાંથી સમય નીકળતો સેવા કે સત્સંગ કે સમરણ કાજે કાઢી શકતા, સમજ્યા કોઈ કાઢી શકતા નથી. એટલે કીધું છે માયા મોટી મોહની, મોટા મોહની જનના મન મોહ્યા. કે નો તો અજ્ઞાન અવસ્થા હતી ત્યારે તો ઠીક, પણ જ્ઞાન અવસ્થામાં એમાં એ મુકાતું નથી, એ સમય કાઢી શકતા નથી. તો કે લગભગ આમાં સમય પૂરો થઈ જાય છે. અગર ઘણો બધો જો વિચારે તો સમય કાઢી શકે છે. આ મનુષ્ય દેહના સંબંધ વાળા સ્ત્રી પુત્ર સગા સહોદર, સ્ત્રી પુરુષોના કેટલા સંબંધ છે, કેટલા મિત્રો હોય, કેટલા કાકા મામા સાડા હોય ને, પછી સામે સાળિયું હોય, માસીયું હોય, ફૈયું હોય, કેટલા સંબંધ થયા. પતિ ને પત્ની એક છે, પણ મનુષ્ય દેહના સંબંધ વાળા સ્ત્રી પુરુષો કેટલા થયા? કયો છે અનંત ને. પછી મિત્રો હોય, ભાર હોય નાનું એવું વધારતા જાય છે, પણ એમાંથી સમય કાઢતા નથી. પછી વિષયમાં આસક્તિ, વિષયો ભોગવી લે છે રાતે ને દિવસે, સવારે ઉઠે સાંજ સુધી, પછી સવારમાં એને યાદ નથી રહેતું
કે મારે સત્સંગમાં જવું છે. આ મન એને પછી તમો ગુણ આવી જાય. તમો ગુણ એટલે આળસ ઉઠવાની થાય છે, ઉઠાતું નથી. પણ જો વાલામાં જ મન રમતું હોય તો ખાલી કેવા પૂરતું તો નહોતું કે હું મારા ગુરુદેવને મન આપું, ગુરુદેવને તમને મન આપ્યું છે, ખાલી કેવા પૂરતું નહોતું. પણ ગુરુ પોતાના ગુરુમાં જ મન રમતું હોત અને હૃદય બ્રહ્મ ભાવ જ હોતો તો સહેજે સમાધિ આવી જાય ને આત્મ સ્વરૂપમાં રહી ના હોવું જોઈએ. એટલે કીધું છે પેલા તું આત્મામાં સ્થિત થા, પછી તારા ગુરુનું હૃદય ધ્યાન કર. એમને હોતું નથી. મનુષ્ય દેહમાંથી બીજા દેહમાં પ્રાણ ગયો. શું ગયું? પ્રાણ ગયો બીજા દેહમાં. એટલે હાથમાંથી શું વયું ગયું? મોક્ષનું દ્વાર સમજવું. એટલે મોક્ષનું દ્વાર સમજવું અને ફરીથી પાછું મનુષ્ય દેહમાંથી પ્રાણ ગયો એટલે મોક્ષનું દ્વાર ગયું. મોક્ષનું દ્વાર ચાલ્યું ગયું. જ્ઞાન મૂલમ ગુરુ, પૂજા મૂલમ, મંત્ર મૂલમ. જોરથી બોલો ને બાપા. ક્યાં તમે તો વિચાર તો કરો. આટલું સાંભળતા છતાં મંદ ગતિમાં પડ્યા છો. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પાદુકા. જો ભૂલ થઈ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પાદુકા, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ સદગુરુ કૃપા. મોક્ષ મૂલમ ગુરુ કૃપા. લાંબુ ગુરુ સત જ હોય છે. જ્ઞાની એના ગુરુ કરવા નહીં. ગુરુ જ્ઞાની પૂરા મળી ગયા એટલે સત્ય જ હોય છે. એને સાચા ગુરુ સતગુરુ કહેવાય છે, બાકી કહેવાતા નથી. અજ્ઞાની ગુરુ ક્યારેક કરવા ને અધૂરિયા પાંગડા ડોળા લંગડા આંધળા ગુરુ કરવા નહીં. કઈ બાબતથી? તો કે અધ્યાત્મ અનુભવ જ્ઞાનથી આંધળા ડોળા લંગડા હોય. બ્રહ્મ જ્ઞાન જેને નથી, જે આત્માની ઓળખાણ નથી, આત્મ અનુભવ નથી, તો એ અનુભવ જ્ઞાન આપી શકતા નથી. હાથમાંથી મનુષ્ય દેહ ગયો. દેહમાંથી મનુષ્ય દેહમાંથી પ્રાણ ચાલ્યા જાય છે. બીજા દેહમાં ગયા પ્રાણ, એમ જ બીજા દેહની પ્રાપ્તિ થાય છે. ખ્યાલ આવ્યો? 3 અવસ્થા દેહમાં જાય. બાળક, યુવાનની વૃદ્ધાવસ્થા. હે અર્જુનવાન, એમ જ બીજા દેહની પ્રાપ્તિ થાય છે. પછી કયા દેહની પ્રાપ્તિ થાય છે? 3 ગુણ પ્રમાણે હોય છે ગતિ. એની ખાસ સત્ય છે. 14મા અધ્યાયની અંદર વાત કરી. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. અને એ 3 ગુણને ઉપર ઉઠી જાય છે અને પ્રભુનું અનુપામી જાય છે. ચોરાસી લક્ષ યોનિના ફેરા ફરે છે. તેમાં જો કૂતરાનો અવતાર મળે તો રોટલાના ટુકડા માટે કેર પટકે છે.
પણ પૂરું પેટ ભરાય નહીં, ચારે તરફથી લોકોની હાડછેડ થાય છે ને લાકડીઓ મારે છે, ભૂખ્યો તરસ્યો. સમજો છો, અત્યારે માણસો પાછળ કૂતરા ફાડી ખાય છે, કારણ કે ઓલા જન્મમાં લાકડી મારી ગઈ. ખાવાનું આપ્યું હોય, જો આપો તોય તકલીફ પડે, ન આપો તોય, તો આપો તો વાસના એમાં રહી જાય. એટલે બે માંથી ગુરુજી બહાર કાઢે છે. બીજી પોળે કે મોલામાં જાય તો દેખાયથી લોહી લુહાણ કરી નાખે છે કૂતરાને. ગુરુદ્રોહી બને તો કૂતરાનો ઉતાર કીધો છે. મૈથુન સુખ ભોગવવા જાય તો કષ્ટનો પાર રહેતો નથી. કોઈને બારણે કે ઓટલે મળમૂત્ર કરે તો પણ ત્યાં લાગણીથી તેની કેળો ભાંગી નાખે છે. આવી રીતે ગધેડાના અવતારો, ઊંટ, ગધેડા, બળદ, હાથી, પાડા, પશુઓ પર આધીન થઈ તમો ગુણમાં આ ગતિમાં જવું પડે. એટલે ગુરુને ગત ગંગા ઓળખવામાં આવે છે. ગુરુને ગત ગંગા તરીકે ઓળખવામાં આવે છે. ઊંટ બળદનો અવતાર મળે, ગધેડાનો અવતાર મળે તો જાણે એને જમણની લાણી થઈ. જ્યારે ઉકેડામાં ઘાસ એને ખાવા મળે, કોઈ એના પશુઓને ખાતા જે કચરો નીકળ્યો હોય અને એ ઉકેડામાં નાખીને એમાં જો કે ગધેડાને ખાવા મળે, એ પશુને એમાં બે હોય, નર ને માદા બે હોય કે ન હોય, મનુષ્ય જન્મમાં એમ જ હોય. પણ આપણે અહીંથી ન્યારું થવાનું છે. બેની મધ્યમાં આપજો કે નથી? પ્રાણ ગયો, હાથમાંથી શું ગયું? મોક્ષનું દ્વાર ગયું ને. મોક્ષનું દ્વાર એટલે શું? મનુષ્ય દેહ. મોક્ષનું દ્વાર એટલે મનુષ્ય. પ્રાણ ચાલ્યો ગયો, દેહ માટીમાં પડી ગયો, તમારી ગતિ શું? કહો તમારી. તમે કોણ છો? એટલે મનુષ્ય પ્રાણી કીધા છો. વાલા લખાવે છે. ક્યાં ગયા હતા? કેમ એના જેવું છે. દેહ અને પ્રાણની મધ્યમાં તમે છો ને કે નથી? જીવ કહેવાય. શું કહેવાય છે? જીવાત્મા. એક ગધેડા ઉપર 100 મણ જેટલો ભાર મૂકીને ટાંક્યા ઘસી જાય, અસહ્ય કષ્ટો પડે તો એ યોનિમાંથી ઉગરવાનો આરો આવતો નથી. મોટું બળદના અવતારો આ બધા ખૂબ અસહ્ય, એટલે સહન ન થાય એવા એ યોનિઓ એવી છે. એટલે કીધું કે મારા ગુરુએ યોનિ સંકટ કાપ્યો. આ જીવ જ્યારે પ્રાણ ગયો ને પછી જીવ આવી ગતિને પામે છે. બળદ દેહ વિનાશી છે, પ્રાણ અવિનાશી છે. પણ પ્રાણ તો મહાપ્રાણ મહામાય કે પછી તમારું શું? બેની મધ્યમાં તમે છો. એટલે જ તમારી સ્થિતિ સ્થિરતા વાળા પ્રાણી કરે છે. ક્યાં કરે છે? પ્રાણી. બળદ, ઊંટ, ગધેડા, હાથી, પાડા વગેરે પશુઓ પરાધીન પડી ઘણો ભાર ઉપાડી ચાલે છે. અરે રે, તે સમયે તેઓ કેવા દુઃખી થાય છે તે તો જુઓ. ભૂખ્યા તરસ્યા થાય તો ખાવા પીવાનું પણ ન મળે. ઘણો ભાર ઉપાડી શરીર પણ એટલા કમજોર થઈ જાય છે, મુખે કહી શકાતું નથી. ઘણા થાકી જાય છે. માટે
કયા છીએ અમને છોડી મોકો, આવું પણ એ કહી શકતા, કે અમને ઠાક લાગ્યો છે એવું પણ કહી શકતા. મનુષ્ય તો ઠાક લાગે તો બેસી જાય, તેને કોઈ લાકડી મારતું પણ મારતો એનો માલિક નિર્દય. તો ઠાક લાગ્યો એને બેસી જાય તો કાં તો અણીદાર એવું પાલું ભરાવે ઊભા કરે, કાં તો લાકડી મારીને ઊભા કરે છે. આવા ખમી ન શકાય તેવા અસહ્ય દુઃખો પણ આપણે જોઈએ છીએ, છતાં નરકની ખાણ જેવી, કેવી નરકની ખાણ જેવી 1,84,ની નફેરામાંથી છૂટવાનો ઉપાય સૂઝતો નથી. કે સૂઝે છે? જપ તપ કરે તોય પણ ગુરુ વગર જપ તપ કરતો એકાદ જ્ઞાનદાતા ગુરુ સંત મળ્યા નથી. તો એ જપ તપ કરે તો પણ છૂટાતું નથી, તીર્થોમાં જાય તો પણ છૂટાતું નથી. સગાવાલા સહોદરને માટે ગમે એટલી દયા રાખીને એના માટે ધન વાપરી નાખે તો પણ છૂટાતું નથી. કે ક્યાંય એવા દાન પુન મોટા કરે ગુરુ વગર તો પણ છૂટાતું નથી. એટલે કીધું ગુરુ બિન ક્યાં કરના એ સબ કર્મ. અનેક જન્મના એમાં એ ઉપાય સૂચતો નથી. જપ તપ પૂજા પાઠ હોમ હવન યજ્ઞ યાગ દાન પુન માનતાઓ નિવેદો રાંદલો આ બધું તળવીમાં આ ઉપાય સૂચતો નથી. એ બધાય બાહ્ય સાજક દેખાદેખીના છે. રજાઓ ચડાવી, માનતાઓ કરવી, ભુવાઓ પાસે જવું, ઘરમાં બેસી રામ રામ કરે રાખવું, કાં તો પ્રાણાયામ કરે રાખવા, હાલીને જાવું, જોશી પાસે જાવું, ભુવાઓ પાસે જાવું, ગમે ત્યાં જઈને કદાચ આમાંથી છૂટવાનો ઉપાય મળતો નથી. એમાં સૂઝતો નથી. એમાં એ ખોટો વ્યર્થ સમય બગડે છે. એમાં કોઈ પણ સાધન એને એમાં આ બાબતને સૂઝ આપી શકતું નથી. ગમે એટલા કુળદેવી હોય આપણા, અને કુળદેવીને સમયે સમયે આપણે બધું કરતા હોય તો પણ એને એમાંથી છૂટવાનો ઉપાય મળતો નથી. સૂઝતો નથી. 1,84,ના ફેરામાંથી છૂટવાનો ઉપાય એ સાધનોમાંથી મળતો એ સૂઝતો નથી. એટલા માટે એ વાત કરી છે કે અનેક જન્મના સત્કૃત્યો એકઠા થાય છે ત્યારે મનુષ્ય દેહ મળે છે. અનેક જન્મમાં કેવા કર્મ? સુકૃત્યો એટલે સારા ઉત્તમ કર્મ ભેળા થાય છે ત્યારે મનુષ્ય અવતાર મળે છે. નીચ કર્મથી મળતો. અને જો નીચ કર્મ કરી લાગે તો પછી તમોગુણની વાસનામાં રહી જાય તો 1,84 એટલે આવી યોનિમાં ફરે છે. તમોગુણે મૃત્યુ થાય છે, રજોગુણે થાય છે. તો એમાં ઉગરવાનો હાલો આવતો નથી. તેમાં પણ ભરતખંડ જેવા પવિત્ર દેશમાં મનુષ્યનો અવતાર મળવો બહુ જ દુર્લભ. ઓસ્ટ્રેલિયા, આફ્રિકા જેવા જંગલી દેશોમાં કે જ્યાં મનુષ્ય જંગલમાં જ રખડતા ફરે છે, એકબીજાને મારી નાખીને મનુષ્યના માંસનું ભક્ષણ કરે છે. તો એવો પશુ કરતા પણ અધમ મનુષ્ય દેહ મળે તેથી પણ શું સાર્થક થવાનું માટે હજારો હીરાથી પણ શ્રેષ્ઠ એવા ભારતખંડમાં મળેલો આ અમૂલ્ય મનુષ્ય દેહ જેને સ્વર્ગના દેવતાઓ પણ છે તેને વૃથા ગુમાવી દેવો અને 1,84 યોનિમાં પડવું એ છતી આંખે આંધળા બની છાતીએ પથરો બાંધીને 80 હાથના ઊંડા કૂવામાં પડવા જેવું છે.
એના જેવી મૂર્ખાઈ અને એના જેવો આત્મદાહી, આત્મઘાત જેવું બીજું એકેય નથી. એટલા જ માટે શ્રીમદ ભાગવતમાં 3 સ્કંદમાં 3જા અધ્યાયમાં કહ્યું છે કે જે ક્ષણ ઈશ્વર જ્ઞાન સંબંધી વાતોમાં ગાળવામાં આવે છે, જે ક્ષણ ઈશ્વર જ્ઞાન સંબંધી વાતોમાં ગાળવામાં આવે છે તે ક્ષણ વિના મનુષ્યનું જે આયુષ્ય છે તેને ઉગતો અને આથમતો સૂર્ય નાશ કરે છે. આ તો ગુરુવારે જ વારો આવે છે અને પૂનમે. એટલે વાલા કે જે સત્સંગ મોબાઈલમાં આવે છે રાતે જરૂર નિયમ એવો રાખો. બપોર વચારે અડધી કલાક સુધાઓ તો 15 મિનિટ સત્સંગ સાંભળી પછી આરામ કરો, નિંદ્રાની. સવારે પૂરો સમય હોય છે સાંજે, તો બીજે ક્યાંય સમય બગાડ્યા વગર મોબાઈલમાં ગુરુજીનું દર્શન થઈ જશે અને ગુરુશ્રી મુખારવિંદથી ભજન સાંભળશો તો કાયા પાવન થશે, મન પ્રસન્ન રહેશે અને આ આઠે પૂર આનંદમાં રહેશો. નિંદ્રાય સુંદર આવી. સાંજે નિયમ રાખો કે મારે સત્સંગ મોબાઈલમાં બીજી તુચ્છ વિષયોમાં ક્યાંય પડશો નહીં. શું કે કોઈ તમને ઓળખતા નથી. સારું નરસું બધું મોબાઈલમાં આવતું, તર્ક વિતર્ક પ્રમાણ બધું જ મોબાઈલમાં આવે. તમે આંગળી આમ ફેરવા જ રાખો, જોયા જ રાખો તો મન એમાં એકાગ્ર કર્યું. એમાં ન કરાય મન એકાગ્ર. મોબાઈલ તો એટલા માટે છે, ધંધા વેપાર માટે અથવા તો કાંઈ એવું જાણવા માટે વિશ્વની અંદર. બાકી તુચ્છ મનુષ્યોને એમાં સાંભળવાનું પણ ન હોય મોબાઈલમાં. આજ મોબાઈલમાં બાળકો જોવો કેવું કેવું સાંભળે છે, જોવે છે કેવું. તો આંખ એને ન કહીશું કે એ તમારી આંખને ઓળખતા નથી, એ તમને જ ઓળખતા નથી. જેટલી તમારી પત્ની તમને જાણે છે, જેટલો તમારો પુરુષ તમને જાણે છે, જેટલા બાળકોને માતા પિતા જાણે છે, જેટલો સદગુરુ તમારો હિતકારી છે, જો મળ્યો છે તો હિતકારી છે, એકાદ બે મિત્ર એવા કોઈ હિતકારી છે તો એથી અધિક તો ભૂલ છે નહીં. તમારા માતા પિતા કે જે ભગવાન સંકેતા છે તો એની પાસે સમય કાઢો, બાળકો પાસે સમય કાઢો, પણ મોબાઈલ પાછળ સમય કાઢશો. એ કોઈ ઓળખતા જ નથી કે ઓળખે છે. એની કોઈ સીમા નથી. અને જો એ ઓળખતા નથી ને એને જ તમે સાંભળી રાખશો ને એ જ આંખથી જોઈ રાખ અને એ જ હુનર પકડી લેશો તો તમારો આ ભવ તો શું અનંત ભવ પકડી ગયા. એટલે સારા સારને પકડો. સારા સાર બરોબર મોબાઈલમાં સત્સંગ આવે છે તે પરિચિત છે. ક્યાં પરિચિત છે? ને નિરખી કેમ ન છે? એને નિરખીને છે એમ નથી. શ્રવણે સાંભળીને છે, પરિચિત છે, સંબંધ છે બ્રહ્મ પરમેશ્વર પરમાત્મા સાથેનો સંબંધ છે. કે રાતે જરૂર સત્સંગ સાંભળીને સૂવો. થોડું સાંભળો ને વિચારો જાજો. આ પ્રમાણે ક્ષણે ક્ષણે આપણા મનુષ્યનો દેહનો નાશ થતો જાય છે. ક્ષણે ક્ષણે આપણા આયુષ્યનો નાશ થતો જાય છે. એટલે મહાપુરુષો કહી ગયા છે 4 ચીજ પાછી આવતી નથી. ક્ષણે ક્ષણે આયુષ્યનો નાશ થાય છે. 4 ચીજ કઈ પાછી નથી આવતી? તો બોલેલો બોલ, છૂટેલો તીર,
ગઈ જિંદગી અને ખોયેલો અવસર. ગયેલો સમય કોઈ દિવસ પાછો આવતો નથી અને આવશે પણ નહીં. માટે આજ જન્મમાં આજ જાતિ અને આજ અવસ્થા. આજ જન્મ આજ જાતિ, જે હોય સ્ત્રી હોય પુરુષ હોય, આજ જન્મ અને આજ અવસ્થા, જે હોય બાળપણ, યુવાન, વૃદ્ધાવસ્થા. આજ સમયે આજ ઘડીએ આપણા આત્મ સ્વરૂપને ઓળખી કલ્યાણ કરી લેવું જોઈએ. એમ નિશ્ચય કરવો અને આત્મજ્ઞાન સંપાદન કરી લેવું જોઈએ. મનુષ્ય દેહ સિવાય બીજી યોનિમાં અવતાર મળ્યાથી આત્મજ્ઞાનનું સાધન બિલકુલ થતું નથી. કારણ કે એકલો મનુષ્ય અવતાર જ મોક્ષનો દ્વાર છે. આવું આપણા હરિગુરુ સંતો અને ઋષિ મુનિઓનું કહેવું છે. ચાલો જોઈએ.